હાસોડ તાલુકાના વમલેશ્વરથી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓને બોટમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં લઈ જવાતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હાસોડ તાલુકાના વમલેશ્વરથી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓને બોટમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં લઈ જવાતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં દેખાતી બોટમાં અંદાજે 100 લોકોની ક્ષમતા હોય છે, પરંતુ આમાં 125 થી 150 લોકોને બેસાડ્યા હોવાનું દેખાય છે। આ વિડીયોમાં યાત્રાળુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે। વિડીયોમાં દેખાતી બોટમાં અંદાજે 100 લોકોની ક્ષમતા હોય છે, પરંતુ આમાં 125 થી 150 લોકોને બેસાડ્યા હોવાનું દેખાય છે। આ વિડીયોમાં યાત્રાળુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે। પરિક્રમાવાસીઓ નદી પાર કરવા માટે બોટનો ઉપયોગ કરે છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બોટમાં નિર્ધારિત ક્ષમતા કરતાં અને ઘણા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવ્યા છે। આક્ષેપ છે કે સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી। વમલેશ્વર ઘાટનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને સોંપવામાં આવે છે। પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રના સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા યાત્રાળુઓ પાસેથી ₹500 અને પગપાળા આવતા યાત્રાળુઓ પાસેથી ₹250 સુધીની રકમ વસૂલવામાં આવે છે। બોટમાં સવાર પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે, જે સંભવિત જોખમ ઊભું કરે છે। આવી પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે ચર્ચાનો વિષય ઊભો થઈ રહ્યો છે। આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા નિયમોની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા।